રીતે બાપ દીકરો ગુના દાખલ કરાવજો. મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય. મેં જ મોકલ્યા હતા છોકરા મારા બધા સમજે ને. અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ. એમ કહે કે નથી કર્યું. મેં જ કર્યું હતું. મારા છોકરા વાગ્યા હતા. તમારામાં તાકાત હોય એટલા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી ઓકાત હોય નહીં તમે કરો. જાઓ, ઠીક છે, તમે જાઓ બાપ દીકરો. સમગ્ર બાબતે પોલીસે એલસીબી એસઓજી બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી, જેમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા કે રાજકોટ રૂરલ એલસીબીની ટીમે 2 સગા ભાઈ સહિત ફાયરિંગ કરનારા 4 વ્યક્તિઓ ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા. અને તેને લઈને જ હાર્દિક સિંહે વિપિન કુમારને એવું કહ્યું કે તારે ગુજરાતમાં એક ફાયરિંગની ઘટનાને અંજામ આપવાનો છે, તારે ફાયરિંગ કરવાનું છે, તેના બદલામાં તને 5 લાખ રૂપિયા આપીશ. હાર્દિક સિંહ જાડેજાના કહેવાથી જ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો. અનિરુદ્ધ સિંહના પેટ્રોલ પંપ પર જેમણે ફાયરિંગ કરાવ્યું હતું તેવા વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તો હવે આ ધરપકડમાં હાર્દિક સિંહનું નામ છે કે કેમ, જાણીએ વિગતે આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. મિર્ઝાપુર કહેવાતું ગોંડલ સતત ચર્ચામાં છે. કોણે ફાયરિંગ કરાવ્યું, શું કામ કરાવ્યું, કોના પર આરોપ મૂકવામાં આવ્યો, સવાલોની આખી લાઈન સામે આવી રહી છે. પણ જેમ આપણે જાણીએ છીએ કે આમ તો ત્યાં બંને પક્ષો વચ્ચેનો વિવાદ આજનો નથી, ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. અને જે રીતે આપણે તે કિસ્સો આપણે જાણીએ છીએ કે હજુ થોડા દિવસો પહેલા જ અનિરુદ્ધસિંહ રીબડાનું જે પેટ્રોલ પંપ છે ત્યાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી, જેમાં સૌથી પહેલા શંકા કરવામાં આવી હતી જયરાજસિંહ પર. પણ આજે સમગ્ર મામલો ત્યારે બની રહ્યો હતો, ચર્ચાઓ ચાલી રહી હતી, એની વચ્ચે હાર્દિક સિંહની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી સામે આવી અને તેનાથી સમગ્ર કેસે વળાંક લઈ લીધો હતો. કારણ કે તે સ્ટોરીમાં તેણે પોતાનો ગુનો પણ કબૂલ્યો હતો અને સાથે જ રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડી બંનેને મારી નાખવાની ખુલ્લી ધમકી પણ તેણે આપી હતી. તેણે પોતે પિન્ટુ ખાટડીના ઘરની રેકી કરાવી હોય તેવો વિડીયો અને માહિતી બંને સામે આવી હતી અને પોતે જ ફાયરિંગ કરાવ્યું છે તેવો ગુનો પણ કબૂલ્યો હતો. જોકે તેની સામે પોલીસે સતત તપાસનો દોર પણ શરૂ કરી દીધો હતો અને તેને લઈને જ અજાણ્યા શખ્સ દ્વારા હાર્દિક સિંહને પોતે ધમકીઓ આપતો હોય તેનો વિડીયો પણ સામે આવ્યો હતો. બંને વિડીયો ખૂબ ટૂંકમાં જોઈ લઈએ. રાજદીપભાઈ અથવા તો પિન્ટુ મામાને કાંઈ પણ થયું ને એનો વાડે વાંકો થયો ને અને તારું મૂકી દઈશ હો. અને તારામાં એટલો બધો પાવર હોય ને તો યુપી કે એમપીમાં જઈને ન કરાય કાંઈ, સમજાણું? રાજકોટની બજારમાં આવીને કહેવાય, ખુલ્લેઆમ કહેવાય. ભાઈ હાર્દિકસિંહ, તું જો તારા એક જ બાપના પેટનો હોય ને તો લોકેશન આપ, એટલે 24 કલાકમાં 24 કલાક તો થવા જ નહીં દઉં, પણ હું તને 24 કલાકનો ટાઈમ આપું છું કે 24 કલાકની અંદર હું તને ગોતી લઈશ. ખાલી લોકેશન આપ, આપણે બે સામસામે થઈ જાય. બાપ દીકરો ગુના દાખલ કરાવજો. મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય. મેં જ મોકલ્યા હતા છોકરા મારા બધા સમજે ને. અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ. એમ કહે કે નથી કર્યું. મેં જ કર્યું હતું. મારા છોકરા વાગ્યા હતા. તમારામાં તાકાત હોય એટલા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી ઓકાત હોય નહીં તમે કરો. જાઓ, ઠીક છે, તમે જાઓ બાપ દીકરાને બેયને. સમગ્ર બાબતે પોલીસે એલસીબી એસઓજી બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી, જેમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા કે રાજકોટ રૂરલ એલસીબીની ટીમે 2 સગા ભાઈ સહિત ફાયરિંગ કરનારા 4 વ્યક્તિઓને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા છે, જેમાં નામ છે ઇરફાન ઉર્ફે સીપા મોહમ્મદ રઈસ કુરેશી, ઉંમર વર્ષ 32, અભિષેક કુમાર પવન કુમાર જિંદલ અગ્રવાલ, ઉંમર વર્ષ 28 અને પ્રાંસ કુમાર પવન કુમાર જિંદલ અગ્રવાલ, ઉંમર વર્ષ 29. વિપિન કુમાર વિરેન્દ્રસિંહ જાટ, ઉંમર વર્ષ 26નો તેમાં સમાવેશ થાય છે. ઇરફાન પર અમદાવાદમાં 4 પાસા સહિત 27 જેટલા ગુના ઓલરેડી નોંધાયેલા છે. પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી જ ફાયરિંગ કર્યું હતું તેવી આરોપીઓએ કબૂલાત આપી દીધી છે. આ શખ્સોએ હાર્દિકસિંહ જાડેજા સાથે મિત્રતા હોવાથી આ ફાયરિંગ કર્યું હતું તેવું પણ તેમાં જણાવ્યું હતું. વિપિન કુમાર જાટને 5 લાખ રૂપિયામાં સોપારી આપવામાં આવી હતી. ફાયરિંગ કર્યા બાદ બંને શખ્સ બસ અને ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. જ્યારે ફાયરિંગ કરાવનાર આરોપી હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા હાલ ફરાર છે અને તેને પકડવા માટે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. આટલા લોકોની ધરપકડમાં કોની શું ભૂમિકા હતી એ પણ આપણે જાણીએ તો પોલીસ તપાસ દરમિયાન આરોપી વિપિન કુમાર વિરેન્દ્રસિંહ જાટે ફાયરિંગ કર્યું હોવાનું તેણે કબૂલ્યું હતું, જ્યારે આ જ સમયે બાઇક ઇરફાન ઉર્ફે સીપા મોહમ્મદ રઈસ કુરેશી ચલાવતો હતો. અને આ સમગ્ર કેસમાં 2 આરોપીને મદદગારીમાં યુપીના 2 સગા ભાઈ અભિષેક કુમાર પવન કુમાર જિંદલ અગ્રવાલ અને પ્રાંસ કુમાર પવન કુમાર જિંદલ અગ્રવાલની પણ સંડોવણી સામે આવી હતી, જેમાં હાલ
અભિષેક ફાયરિંગ કરવા માટે અમદાવાદથી ખાસ રાજકોટ સુધી તેમને મૂકવા માટે આવ્યો હતો અને અભિષેકનો ભાઈ પ્રાંસકુમાર આરોપીઓને રૂપિયા પૂરા પાડતો હતો, જેમાં અત્યાર સુધીમાં તેણે લગભગ 25,000 જેટલો ખર્ચો પણ કર્યો હતો. આમ તો હાલ જે મુખ્ય આરોપી છે હાર્દિકસિંહ, તેની સામે પણ 10 થી વધારે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે બધા જ ગુનાઓ એટલે કે હત્યા, હત્યાની કોશિશ, મારામારી, જુગાર અને પ્રોહિબિશન સહિતના 10 ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપીઓએ પોલીસ સમક્ષ આપેલી કબૂલાત મુજબ હાર્દિકસિંહ જાડેજા 3 મહિના પહેલા આગ્રા ખાતે વિપિનકુમાર જાટને મળ્યો હતો અને ત્યારે વિપિનકુમારના માતાને કેન્સર હોવાથી તેને પૈસાની તાતી જરૂરિયાત હોવાનું પણ જાણવા મળ્યું હતું અને તેને લઈને જ હાર્દિકસિંહે વિપિનકુમારને એવું કહ્યું કે તારે ગુજરાતમાં એક ફાયરિંગની ઘટનાને અંજામ આપવાનો છે, તારે ફાયરિંગ કરવાનું છે, તેના બદલામાં તને 5 લાખ રૂપિયા આપીશ. અને તેમજ અભિષેક જિંદલ અને પ્રાંશુ જિંદલ પણ આગ્રામાં MS હોટલમાં જ રહેતા હતા અને ત્યારે હાર્દિકની સાથે હોટલમાં રોકાવાનું થયું અને તેઓની એકબીજાની સાથે મુલાકાત થઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે આ બંને શખ્સોએ હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી જ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યું હતું. પકડાયેલા બંને શખ્સોએ મિત્રતાના દાવે અને પૈસાની લાલચમાં આવીને આ ફાયરિંગ કર્યાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયરિંગ કર્યા બાદ તુરંત જ બંને શખ્સ ટ્રેન અને બસ મારફતે યુપી ભાગી ગયાની પણ માહિતી સામે આવી રહી છે. જોકે હાલ હજુ સુધી હાર્દિકસિંહનો કોઈ પણ પ્રકારનો પત્તો પોલીસને મળ્યો નથી. ફાયરિંગ બાદ તેને સોશિયલ મીડિયા ઉપર પોતે જ ફાયરિંગ કરાવ્યાનો દાવો પણ કર્યો હતો, જે જૂની અદાવતમાં તેને આ ફાયરિંગ કરાવવાની શક્યતા અગાઉ જ પોલીસ દર્શાવી ચૂકી છે. જોકે હાલ હાર્દિકસિંહ કઈ જગ્યાએ છે તેને લઈને તપાસ સતત શરૂ છે. નમસ્કાર.